Seven bells. તમે લોકોએ તેને શોધ્યો પણ છે કે સીધા મારી પાસે દોડી આવ્યા? ના શેરખાન, અમે તેને બહુ શોધ્યો. કલાકો વીતી ગયા પણ તેનો ક્યાંય પત્તો ન લાગ્યો, એટલે જ તમારી પાસે આવ્યા છીએ. હું આ પુસ્તકનો ઉપયોગ બહુ જ જરૂર પડે ત્યારે જ કરું છું, એટલે તે વાપરતા પહેલા મારે વિચારવું પડે છે. બ્લૂલેન્ડ જંગલમાં મનમોહક વાતાવરણ હતું. હજુ તો છોટું મરઘાએ બાંગ પોકારી હતી અને જંગલમાં તમામ રહેવાસીઓ ચહેરા પર સ્મિત સાથે ઊંઘમાંથી જાગ્યા હતા. મારો ચિંકુ ક્યાં ગયો? મારો ચિંકુ! અરે, આ તો ચિંકી હરણીનો અવાજ છે. બધાએ જોયું કે ચિંકી હરણી દોડતી આવી રહી છે. તેના ચહેરા પર ગભરાટ સાફ દેખાતો હતો. અરે, શું થયું ચિંકી બેન? તું આટલી પરેશાન કેમ લાગે છે? ખબર નથી ચિંકુ ક્યાં જતો રહ્યો. રાત્રે તો મારી પાસે જ સૂતો હતો. સવારે જાગી તો તે ગુફામાં હતો જ નહીં. અરે ડર નહીં, આપણે બધા મળીને તેને શોધી કાઢીશું. પક્ષીઓ અને પ્રાણીઓ જીવ રેડીને ચિંકુ હરણને શોધવામાં લાગી ગયા, પણ તેનો ક્યાંય પત્તો ના લાગ્યો. ચાલ, હવે આપણે શેરખાનની મદદ લેવી જ પડશે. આ બધા ભેગા મળીને શેરખાન પાસે પહોંચ્યા અને તેને બધી વાત જણાવી. તમે લોકોએ તેને શોધ્યો પણ છે કે સીધા મારી પાસે દોડી આવ્યા? ના શેરખાન, અમે તેને બહુ શોધ્યો. કલાકો વીતી ગયા પણ તેનો ક્યાંય પત્તો ન લાગ્યો, એટલે જ તમારી પાસે આવ્યા છીએ. હું આ પુસ્તકનો ઉપયોગ બહુ જ જરૂર પડે ત્યારે જ કરું છું, એટલે તે વાપરતા પહેલા મારે વિચારવું પડે છે. શેરખાન, મારો જીવ ગભરાય છે. તમે જલ્દી શોધી કાઢો કે ચિંકુ કયા છે. આ સાંભળીને શેરખાને તેની પાસે બેઠેલા મોન્ટુ વાંદરાને ઇશારો કર્યો. ગુફામાં બનેલા એક દરવાજાની અંદર ગયો અને ત્યાંથી એક પુસ્તક લઈ આવ્યો. એ જાદુઈ પુસ્તક અમને બતાવ કે અત્યારે ચિંકુ હરણ ક્યાં છે. વાંદરાએ પૂછતા જ પુસ્તકમાં આપમેળે એક પંક્તિ લખાઈને આવી. ચિંકુ હરણ અત્યારે કાળી પહાડી નીચે આવેલા વડના ઝાડ નીચે બેઠો છે. મારો ચિંકુ! ચાલો, બધા જલ્દી કાળી પહાડી તરફ ચાલો. બધા પ્રાણીઓ કાળી પહાડી પહોંચ્યા અને ત્યાંથી ચિંકુ હરણને હેમખેમ પાછું લઈ આવ્યા. શેરખાન, એક વાત સમજાતી નથી. તમે આ પુસ્તક વાપરવાની હંમેશા ના પાડો છો અને પછી વાપરી પણ લો છો. આ પાછળનું કારણ નથી સમજાતું. હું નથી ઈચ્છતો કે મારા જંગલના પ્રાણીઓ આળસુ બની જાય, એટલે હું હંમેશા ના પાડું છું. પણ જ્યારે મારી પ્રજાને દુઃખી જોઉં છું ત્યારે મારાથી રહેવાતું નથી. તમને ખબર નથી, કોઈ એવું છે જે આ પુસ્તક મેળવવા માટે કંઈ પણ કરી શકે છે, અને અત્યારે તે આ જ તકની શોધમાં હશે. આ શેરખાન બહુ જ ચાલાક છે. એની પાસે જે કિતાબ છે એ મારે કોઈ પણ રીતે હાંસિલ કરવી જ છે. એને આ વાત ખબર છે, એટલે જ એણે પોતાના જંગલના જાનવરોને એવી રીતે સમજાવી રાખ્યા છે કે ગમે એટલી પરેશાની આવે તો પણ તેઓ એ કિતાબ વિશે કોઈ વાત નથી કરતા. પણ ગોલ્ડી, તું પુસ્તક મેળવવા તો માંગે છે, પણ મેં તને એવું કાંઈ કરતા જોયો નથી જેનાથી સાબિત થાય કે તારે પુસ્તક જોઈએ છે. મૂર્ખ! આ વખતે તો હું એ પુસ્તક લઈને જ રહીશ. બીજા દિવસે એક ચકલી શેરખાનના જંગલમાં આવી. મદદ કરો! કોઈ તો મારી મદદ કરો! તે મદદ માટે પોકાર કરતી જંગલમાં ઉડી રહી હતી. લગભગ બધા જ પ્રાણીઓએ તેની બૂમ સાંભળી હતી. અરે, આ ચકલી કોણ છે જે આ રીતે બરાડા પાડી રહી છે? એ નીચે આવ! જિરાફનો અવાજ સાંભળીને તે ચકલી નીચે આવી. કોણ છે તું અને આ રીતે કેમ ચીસો પાડી રહી છે? મારું નામ મીનુ ચકલી છે. હું મારા 2 બચ્ચા ચુન્નુ મુન્નુને શોધતી અહીં આવી છું. આજે બપોરે અમે ફરવા નીકળ્યા હતા ત્યારે એક બાજ અમારી પાછળ પડ્યો. હું તો તે જ ઉડી ગઈ, પણ તેને મારા બંને બચ્ચાને પંજામાં દબાવી લીધા. મને ખબર પડી છે કે તે બાજ તમારા જ જંગલમાં રહે છે અને તેનું નામ કાલુબાજ છે. શું કહ્યું, કાલુબાજ? ચાલ મીનુ ચકલી, આપણે હમણાં જ તેના ઘરે જઈએ. જો તારા બચ્ચા તેની પાસે હશે તો અમે તને પાછા અપાવીને જ રહીશું. આ બધા હવે કાલુબાજના માળા પાસે ગયા.
અરે, આ કાલુબાજ તો અહીં છે જ નહીં. તે નથી. એનો અર્થ એ કે તે નક્કી મારા બચ્ચાને ક્યાંક લઈ ગયો છે. આટલું કહીને ચકલી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. ગભરાઈશ નહીં, તારા બચ્ચા તને આજે જ પાછા મળી જશે. આપણે બધા શેરખાન પાસે જઈએ. આ બધા શેરખાન પાસે પહોંચ્યા અને તેને બધી વાત કરી. શેરખાન, આ કાલુબાજને કડક સજા મળવી જોઈએ. તમે અત્યારે જ જાદુઈ પુસ્તક... ખામોશ! શેરખાને હાથીની વાત વચ્ચેથી જ કાપી નાખી. શું થયું શેરખાન? તમે કેમ ગુસ્સે થયા? શું તમારે મારી મદદ નથી કરવી? અમે તારી પૂરી મદદ કરીશું વાલી ચકલી. તું ચિંતા ના કર. અમે કાલથી જ તેને શોધવાનું કામ શરૂ કરીશું. સોનું કબૂતર, જ્યાં સુધી કાલુબાજનો પત્તો ન મળે ત્યાં સુધી આ ચકલી તારા માળામાં રહેશે. જેવી તમારી આજ્ઞા શેરખાન. આટલું કહીને શેરખાન પોતાની ગુફામાં ચાલ્યો ગયો. તમારો રાજા શેરખાન જરાય સારો નથી. મને લાગ્યું હતું કે જ્યારે તેને ખબર પડશે કે આ કામ તેના જ જંગલના બાજે કર્યું છે તો તે ગમે તેમ કરીને તેને શોધી કાઢશે. પણ આટલું કહીને તે લાંબા નિસાસા સાથે રડવા લાગી. લાગે છે કે આપણે જ કંઈક કરવું પડશે. મોન્ટુ વાંદરો તે સમયે ત્યાં જ હાજર હતો. મોન્ટુ વાંદરા, શેરખાન આ ચકલી માટે બહુ ચિંતિત નથી લાગતા. હવે તારે જ કંઈક કરવું પડશે. ભલા હું શું કરી શકું? આ બિચારી સામે તો જો, તેની આંખના આંસુ રોકાતા નથી. આપણે તેની મદદ આજે જ કરવી પડશે. તું પેલું પુસ્તક લઈને છાનોમાનો ફૂલવારીમાં આવી જજે. શું આપણે શેરખાન સાથે દગો નથી કરી રહ્યા? હા, દગો તો દઈએ છીએ, પણ અત્યારે આ બિચારી માનું તેના બચ્ચા સાથે મળવું બહુ જરૂરી છે. હવે બધા જ જાનવરોએ મળીને મોન્ટો વાંદરાને રાજી કરી લીધો. રાત્રે જ્યારે શેરખાન સૂતો હતો ત્યારે મોન્ટુ વાંદરો છાલોમાનો દરવાજાની અંદર ગયો અને પેલું પુસ્તક લઈ આવ્યો. માફ કરજો શેરખાન, મેં આજ સુધી તમને પૂછ્યા વગર કંઈ નથી કર્યું, પણ આ ચકલી માના આંસુ હવે અમારાથી જોવાતા નથી. તે ગુફામાંથી બહાર આવ્યો. ફૂલવારીમાં ચકલી અને બાકીના પ્રાણીઓ મોન્ટુ વાંદરાની રાહ જોતા હતા. પેલો જુઓ, મોન્ટુ વાંદરો આવી રહ્યો છે. તેને જોઈને બધા ખુશ થઈ ગયા. હવે તારા બચ્ચાનો પત્તો આસાનીથી મળી જશે વાલી ચકલી, તું ચિંતા ના કર. આ સાંભળીને ચકલી બધાના ચહેરા જોવા લાગી અને ખબર નહીં કેમ તેની આંખોમાંથી આંસુ આવી ગયા. મોન્ટુ વાંદરાએ પુસ્તક ખોલ્યું. એ જાદુઈ પુસ્તક. અરે, આટલી બધી ઉતાવળ શાની છે? અચાનક ગોલ્ડીવાઘ આવ્યો અને તેને પુસ્તક ઝૂંટવી લીધું. બધા પ્રાણીઓ આ જોઈને હેરાન પરેશાન થઈ ગયા. ગોલ્ડી વાઘ, આ પુસ્તકથી દૂર રહે. હું કોઈ પાગલ નથી જે આ પુસ્તકને દૂર રાખું. આ મેળવવા માટે જ તો મેં આ બધી ચાલ ચાલી હતી. ઓહ, મારા બચ્ચા ખોવાઈ ગયા છે. મારે તેને શોધવા છે. બધા પ્રાણીઓ મીનુ ચકલી તરફ જોવા લાગ્યા, જેના ચહેરા પર પછતાવો દેખાતો હતો. મીનુ ચકલી, અમે તને આટલો પ્યાર આપ્યો, તારા માટે અમે અમારા રાજા શેરખાનને પણ ધોખો આપ્યો. એમને પૂછ્યા વિના આ કિતાબ ગુફામાંથી નીકાળી અને તું અમારી સાથે ધોખો કરી રહી હતી. તમે લોકો તમારું ઇમોશનલ ડ્રામા ચાલુ રાખો. હું તો આ ચાલ્યો. આટલું કહીને ગોલ્ડીવાઘ ત્યાંથી ભાગી ગયો. મીનુ ચકલીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. હવે આ ખોટા આંસુ ના બતાવ. તારી અસલિયત હવે બધાની સામે છે. ત્યાં જ શેરખાન આવી પહોંચ્યો અને શાંત ભાવે બધાને જોવા લાગ્યો. અમને માફ કરી દો શેરખાન. અમે તમારી વાત ના માની અને અમારી ભૂલને કારણે પેલો ગોલ્ડી તમારું જાદુઈ પુસ્તક લઈ ગયો. હું એટલે જ તમને કહેતો હતો કે આ પુસ્તકની ચર્ચા ક્યારેય ના કરશો. હવે જોઈ લીધું ને, તે ખોટા હાથોમાં જતું રહ્યું છે. મને દુઃખ છે કે મેં તમારી સાથે સારું ના કર્યું, પણ એમાં મારી મજબૂરી હતી. ગોલ્ડી વાઘે મારા બચ્ચા મુન્નુને કેદ કરી રાખ્યો છે. તેણે કહ્યું હતું કે જો હું પુસ્તક મેળવવામાં મદદ નહીં કરું તો તે મારા બચ્ચાને મારી નાખશે, એટલે મેં આવું કર્યું. બાકી હું દગાબાજ નથી. મીનુ ચકલીની અસલી મુસીબત જાણીને શેરખાન પણ આશ્ચર્યચકિત થઈ ગયો.
તમને બધાને તમારી ભૂલનો અહેસાસ છે અને વાલી ચકલી, તને પણ તારા કર્યાનો પસ્તાવો છે. હવે તમે બધા મારી સાથે આવો, મારે તમને કંઈક બતાવવું છે. બધા પ્રાણીઓ શેરખાન સાથે તેની ગુફામાં પહોંચ્યા. શેરખાન તેમને એક નવા ઓરડામાં લઈ ગયો. ત્યાં એક બીજું પુસ્તક રાખેલું જોઈને બધા નવાઈ પામ્યા. અરે, આ પુસ્તક અહીં ક્યાંથી આવ્યું શેરખાન? જાદુઈ પુસ્તક તો અમારી ભૂલને લીધે ગોલ્ડી પાસે જતું રહ્યું હતું ને. હું આ જંગલનો રાજા છું. હું હંમેશા આગળનું વિચારીને ચાલું છું. જે દિવસે મીનુ ચકલી જંગલ આવી હતી ત્યારે જ મેં અસલી જાદુઈ કિતાબ આ કમરામાં છુપાવી દીધી હતી અને એની જગ્યાએ એક નકલી કિતાબ પેલા કમરામાં રાખી દીધી હતી, જ્યાંથી તમે લોકોએ એને ઉઠાવી લીધી હતી. એનો અર્થ એમ કે આ જ અસલી જાદુઈ પુસ્તક છે? હા. આ સાંભળીને બધા પ્રાણીઓના જીવમાં જીવ આવ્યો. તેને જોઈને બધા ખુશ થઈ ગયા. ચાલ મોન્ટુ, આ પુસ્તક ખોલ. મોન્ટુ વાંદરાએ પુસ્તક ખોલ્યું. જાદુઈ પુસ્તક. મીનુ ચકલીનું બચ્ચું મુન્નો જ્યાં ક્યાંય પણ હોય તેને અહીં લઈ આવ. પુસ્તક ચમકી ઉઠ્યું અને એક નાનું બચ્ચું ત્યાં પ્રગટ થયું, જેને જોઈને મીનુ ચકલી ખુશ થઈ ગઈ. મારું બચ્ચું! મીનુએ તેને વહાલથી ગળે વળગાડ્યું. તેને જોઈને બધા ખુશ થઈ ગયા. બીજી તરફ ગોલ્ડી વાઘ પુસ્તક મેળવીને બહુ ખુશ હતો. તેણે પુસ્તક ખોલ્યું. હવે હું આ દુનિયામાં કંઈ પણ મેળવી શકું છું. જાદુઈ પુસ્તક, મને બતાવ કે હું એવું શું કરું કે જેથી હું બધા જંગલોનો રાજા બની જાઉં. તો પાના પર પહેલેથી જ કંઈક લખેલું હતું. અગર તું એમ સમજે છે કે આ કિતાબ જાદુઈ છે તો જાણી લે કે તારો પોપટ બની ચૂક્યો છે. આ શું છે? પોપટ થઈ ગયું? પણ આવું કેવી રીતે બને? તે ગુસ્સામાં બરાડવા લાગ્યો અને પુસ્તક જમીન પર પટકી દીધું. અરે, અમને કોઈ બચાવો! અરે, અમને કોઈ બચાવો! ચિંતા ના કરો, હું તમને બચાવું છું. જલ્દીથી ઘરમાં આવી જાઓ. બ્લેકવર્લ્ડ જંગલમાં સુંદર સવાર હતી. ઠંડી ઠંડી હવા ચાલતી હતી. એવામાં જ્યારે બધા જંગલવાસીઓ ઊંઘમાંથી ઉઠ્યા, તેમનું હૃદય ઉમંગથી ભરાઈ ગયું. આજનો મોસમ કેટલો સરસ છે. સૂરજ આખો વાદળોની પાછળ સંતાયો છે અને કેટલી સરસ હવા ચાલી રહી છે. એવામાં ગોલ્ડીબાજ સામે આવ્યો. અરે વાહ, આજે તો મીનુનું બચ્ચું હું ખાઈને જ રહીશ. ના બાજ, એવું ના કરીશ. હવે મીનુએ તેનું બચ્ચું પંજામાં દબાવ્યું અને ઉડી. બાજ પણ તેની પાછળ પાછળ ઉડ્યો. ક્યાં જઈશ મારાથી બચીને? તેનાથી બચવા મીનુ ઘણો સમય ઉડતી રહી, પણ હવે તે તેની ઘણી નજીક હતો. તે તરબૂચના ઝાડ પર જઈને બેઠી. હે ભગવાન, મને બચાવી લો! મીનુ, તું ચિંતા ના કર. હું તને અને તારા બચ્ચાને કશું જ થવા નહીં દઉં. અરે, તું તો એક તરબૂચનું ઝાડ છે, તું શું કરી શકીશ? એવામાં ગોલ્ડીબાજ ત્યાં આવી ગયો. મીનુ, હવે હું તારા બચ્ચાને તારી સામે ખાઈશ. તે બચ્ચાને ખાવાનો જ હતો. એવામાં તરબૂચના ઝાડ પરથી 2 તરબૂચ પડ્યા. ગોલ્ડીબાજ બંનેની નીચે દબાઈ ગયો. અરે, આ ક્યાંથી આવી ગયા? અને હજુ રોકાય, ક્લાઇમેક્સ હજુ બાકી છે. તરબૂચોમાંથી કરંટ નીકળીને બાજને ઝાટકા આપવા લાગ્યો. અરે બાપ રે, આટલો જોરદાર છટકો! બાજ હવામાં ઉછળ્યો અને પછી ત્યાંથી ભાગી ગયો. તરબૂચના ઝાડ, તારી અંદર આ શક્તિઓ ક્યાંથી આવી? આ તો હું તને નથી બતાવી શકતો મીનુ, પણ મને ખુશી છે કે હવે હું દરેક જંગલવાસીની મુસીબતમાં મદદ કરી શકું છું. ત્યાં જ બીજા પક્ષીઓ ત્યાં આવી ગયા.
અને જ્યારે મીનુએ તેમને બધી વાત કરી તો તેઓ ખુશ થઈ ગયા. ચાલો, હવે તો આપણી પાસે જાદુઈ તરબૂચ છે. હવે આપણે કોઈ પણ મુશ્કેલીથી ડરવાની જરૂર નથી. તેમણે થોડીવાર ઝાડ સાથે વાત કરી અને પછી બધા પોતપોતાના ઘરે જતા રહ્યા. બીજા દિવસે જંગલમાં વિચિત્ર પ્રકારનો અવાજ આવવા લાગ્યો. જોરથી વીજળી કડકી અને ધોધમાર વરસાદ પડવા લાગ્યો. અરે વાહ, કેટલું સરસ વાતાવરણ થઈ ગયું. બધા પક્ષીઓ પોતપોતાના ઘરમાં બેઠા બેઠા બહારનો નજારો જોવા લાગ્યા અને બધાને મજા આવતી હતી. પણ જ્યારે વરસાદ કલાકો સુધી રોકાયો નહીં ત્યારે બધાને ચિંતા થવા લાગી. અરે, હવે તો પાણી પણ ભરાવાનું શરૂ થઈ ગયું છે. આ વરસાદ રોકાતો કેમ નથી? ત્યાં જ ટીનું અને મીનુનું ઘર હવાથી નીચે પડી ગયું અને પાણીમાં વહેવા લાગ્યું. અરે, અમને કોઈ બચાવો. અરે, અમને કોઈ બચાવો. તેઓ તણાતા તરબૂચના ઝાડ પાસે પહોંચ્યા. તેમનું ઘર પૂરી રીતે ડૂબી જવાનું જ હતું. એવામાં, ચિંતા ના કરો, હું તમને બચાવું છું. તરબૂચના ઝાડે જાદુ કર્યું અને તેમના માટે ઝાડ પર 2 તરબૂચના ઘર તૈયાર થઈ ગયા હતા અને પાણીમાં તરવા લાગ્યા. જલ્દીથી ઘરમાં આવી જાઓ. તે બંને ખુશી ખુશી તરબૂચના ઘરમાં ઘૂસી ગયા. વાહ, આ ઘર કેટલું સુંદર છે અને આરામદાયક પણ. તેમને જોઈને ઝાડને ખૂબ જ આનંદ થયો. ચિંકી ચકલી અને તેનો પતિ માળામાં બેઠા હતા. એવામાં, અરે, શું થયું ચિંકી? સાંભળો છો, મને પેટમાં બહુ દુખાય છે. લાગે છે હું ઈંડાઓને જન્મ આપવાની છું. ચિંકી, તું શાંત બેસ. એક જ જગ્યાએ બેસી રહે, બધું ઠીક થઈ જશે. એ સમયે જોરદાર પવન આવ્યો અને બંને જણા પોતાના માળા સાથે નીચે પાણીમાં પડ્યા. આપણે તો પાણીમાં આવી ગયા. ચિંકી, તું ઉડવાનો પ્રયત્ન કર. જો પાણી માળામાં જતું રહ્યું ને તો આપણે ડૂબી જઈશું. ના જી, હું નથી ઉડી શકતી. એ વખતે રામુ હાથી પણ વરસાદથી બચીને ભાગતો હતો. પાણી તેની કમર સુધી આવી ગયું હતું. એવામાં તેનો પગ એક ખાડામાં ફસાઈ ગયો. મારો પગ, કોઈ નીકાળો મને. તેને બૂમ પાડતા જોઈને ઘણા બધા પક્ષીઓ અને પ્રાણીઓ ત્યાં આવી ગયા. શું થયું રામુ હાથી? મારો પગ પાણીમાં ક્યાંક ફસાઈ ગયો છે. કઈ ખબર નથી પડતી કેવી રીતે નીકળું. રામુ હાથી, પાણીમાં તો અમે કોઈ જઈ નથી શકતા. તું મહેનત કરીને દમ લગાય. ત્યાં જ એક પાણીની લહેર આવી અને તે બગીરા, હરણ અને ઝીબ્રાને વહાવી લઈ ગઈ. હવે બધા જાનવર અને પક્ષીઓ મુસીબતમાં હતા. ખાલી મીઠું જ હતો જે હજુ સુધી ઉડી શકતો હતો. તે જલ્દીથી તરબૂચના ઝાડની પાસે પહોંચ્યો. તરબૂચ, વરસાદના કારણે જંગલ તબાહ થઈ રહ્યું છે. એક ગર્ભવતી ચકલી, એક હાથી અને ઘણા બધા જાનવર પક્ષી મુસીબતમાં છે. ઝાડે તેની આંખો બંધ કરી અને તેના જાદુના કારણે તેને બધા મુસીબતમાં ફસાયેલા જંગલના જાનવરો દેખાવા લાગ્યા. હે ભગવાન, આ તો મોટી આફત છે. તરબૂચ, તું તો જાદુ કરી શકે છે ને, પછી કેમ ગભરાય છે? ઝાડ વિચારવા લાગ્યું, જાણે એક એક છુપાવતું હોય. શું થયું તરબૂચ? કેમ વિચારે છે? મને આ શક્તિ બીજાની મદદ કરવા માટે મળી છે અને આજે હું જંગલને જો નહીં બચાવી શક્યો ને તો હું મારી જાતને માફ નહીં કરી શકું અને મારી શક્તિઓનો કોઈ ફાયદો નહીં થાય. આમ કહી ઝાડે તેની આંખો બંધ કરી અને પોતાની જાદુઈ શક્તિઓ વાપરવા લાગ્યો. તેની ડાળીઓમાં ઘણા બધા તરબૂચ લાગવાના શરૂ થઈ ગયા. તરબૂચ ખૂબ જ ઝડપથી ઉગતા અને આપમેળે જ જમીન ઉપર પડી જતા.
અને આપમેળે જ તે એક સુંદર ઘરનો આકાર લઈ લેતા હતા. આ બધા ઘર હવે આપમેળે તરીને મુસીબતના જાનવરોની પાસે પહોંચી જશે. આ સાંભળી મીઠું ખુશ થઈ ગયું. ચિંકી, પેલું જો, તરબૂચનું ઘર. જેવું જ તરબૂચનું ઘર તેમના માળા પાસે પહોંચ્યું, તેઓ તેમાં ઘૂસી ગયા. તરબૂચનો આભાર, જેને આપણા માટે ઘર આપ્યા. આ રીતે તે ત્રણે જાનવરો પાસે તરબૂચનું એક મોટું ઘર આવ્યું અને બધા તેમાં ચઢી ગયા. આ બાજુ ઝાડ હજુ પણ તરબૂચ ઉગાડતું હતું અને તે નબળું પડતું જતું હતું. અરે તરબૂચ, તારા તો બધા પત્તા પડી રહ્યા છે અને ડાળીઓ પણ નબળી પડી રહી છે. હું મારી બધી શક્તિઓ વાપરી રહ્યો છું, એટલા માટે આવું થાય છે. પણ ચિંતા ના કર, હું બધાને બચાવી લઈશ. ઝાડે તરબૂચ ઉગાડવાનું ચાલુ રાખ્યું અને તરબૂચના ઘર આખા જંગલમાં ફેલાઈ ગયા. હવે બધા પક્ષીઓ અને જાનવરો તરબૂચના ઘરની અંદર સુરક્ષિત હતા. આ બાજુ ઝાડની હાલત ખરાબ હતી. તરબૂચ, હવે બસ કર, બહુ થયું. ના, હજુ એક કામ હજુ બાકી છે. હવે છેલ્લું તરબૂચ ઉગ્યું, જેનો આકાર આપમેળે મોટો થતો જતો હતો. જેમ જેમ તેનો આકાર વધી રહ્યો હતો, તેમ તેમ ઝાડ સુકાતું જતું હતું. થોડી વારમાં તે તરબૂચ વિશાળ થઈ ગયું અને ઝાડ આખું સુકાઈ જઈને પડીને પાણીમાં પડી ગયું. તરબૂચ! એવામાં તે તરબૂચ બે ટુકડામાં વહેંચાઈ ગયું અને જંગલનું બધું પાણી આપમેળે તે તરબૂચમાં સમાવવા લાગ્યું. આ શું? વરસાદનું પાણી ખતમ થઈ રહ્યું છે. થોડી વારમાં જંગલનું બધું પાણી તે તરબૂચોમાં સમાઈ ગયું અને જમીન દેખાવા લાગી. રામુ હાથીએ જોયું કે તેનો પગ બે પથ્થરોની વચ્ચે ફસાયો હતો. પથ્થરોને હટાવીને તેણે પોતાનો પગ સરળતાથી કાઢ્યો. ચારે બાજુ શાંતિ થઈ. વરસાદ રોકાયો. તે બધા ઘર આપમેળે ત્યાં જમા થયા કે જ્યાં તરબૂચનું ઝાડ હતું. ત્યાં બસ એક ખાડો જોવા મળ્યો. બધા જંગલવાસી તેને જોવા લાગ્યા. આપણને બચાવવામાં તરબૂચના ઝાડે પોતાનો જીવ આપ્યો. સાચે જ, મને મારા બચવાની જેટલી ખુશી છે, તેટલું જ દુઃખ તરબૂચના ઝાડના મરવાનું છે. બધા જંગલવાસીની આંખમાંથી આંસુ આવવા લાગ્યા અને તે દયાળુ તરબૂચને યાદ કરવા લાગ્યા, જેણે આખા જંગલને બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો હતો.